પુરુષો બાદ હવે મહાનગરપાલિકાઓ વચ્ચે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ્સ યોજાશે. પુરુષો બાદ હવે મહાનગરપાલિકાઓ વચ્ચે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ્સ યોજાશે. ગાંધીનગરથી 7 મહાનગરપાલિકાઓને પત્ર મોકલી જાણ કરવામાં આવી છે. ટુર્નામેન્ટમાં વડોદરામાં નગરપાલિકાની મહિલા કાઉન્સિલરોની ટીમ પણ ભાગ લેશે. આગામી 8મી ફેબ્રુઆરીએ આ વન ડે ટુર્નામેન્ટ યોજાનાર છે. અમદાવાદ ખાતે યોજાનાર આ ટુર્નામેન્ટને લઈને પાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં તમામ મહિલા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાઓમાં ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. તો સાથે સાથે આ વર્ષે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેનો લેટર તેમના દ્વારા આપણા મહાનગરપાલિકામાં મેયર ઓફિસ ખાતે મોકલવામાં આવ્યો હતો, જેમાં આપણે અનુમતિ આપી છે અને 8મી ફેબ્રુઆરી 2025 ના રોજ આ મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આ ક્રિકેટ રમાશે. એક જ દિવસમાં આ ક્રિકેટનું આયોજન છે, જેમાં બોક્સ ક્રિકેટ છે અને એના માટે સૌ મહિલા કાઉન્સિલરશ્રીઓને સમગ્ર ચાલુ સભા દરમિયાન એક મેસેજ મોકલવામાં આવ્યો હતો. તાત્કાલિક જ અચાનક જ આ માહિતી મળતા આ સભાના સમયે સભા સંદર્ભે સૌ ઉપસ્થિત મહિલા કાઉન્સિલરશ્રીઓને સભા પછી તુરંત બાદ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એવી માહિતી આપવામાં આવી હતી. અને પછી આ જે મીટિંગ થઈ તેમાં મહિલા કાઉન્સિલરશ્રીઓને આ જાણ કરવામાં આવી છે કે આ રીતનું હવે ઇન્ટર કોર્પોરેશન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટનું આયોજન છે આ વખતે. તો સૌ ટીમ પોતપોતાની રીતે એ લોકો બેસી અને એમની ટીમ તૈયાર કરી શકે અને એના માટે જે પણ એમને પ્રેક્ટિસ કરવાની છે કે જે આયોજન કરવાનું છે એ લોકો ભેગા મળીને કરી શકે. વડોદરા મહાનગરપાલિકાની મહિલા ટીમ પણ આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટમાં ભાગ લે.